રાજ્યસભા માટે ભાજપના ઉમેદવાર જાહેર માનસી પરમાર, મુકેશ રાઠવા, રાજુભાઈ શુક્લ, જીતેન્દ્ર કંજરિયાનું નામ જાહેર। ગુજરાતની 4 રાજ્યસભા બેઠકો માટે 8 જૂન સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે। 18 જૂને મતદાન યોજાશે। વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી। હવામાન વિભાગે ચોમાસાના આગમનની જાહેરાત કરી। કેરળમાં ચોમાસાનું વિધિવત રીતે આગમન થયું। સાયક્લોનિક સર્ક્યુલેશન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। પવનની ગતિ 15 થી 25 કિલોમીટર પ્રતિ કલાક રહેશે। કેરળમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન। કેરળ, તમિલનાડુ અને કર્ણાટકમાં વરસાદનું એલર્ટ। 1 અઠવાડિયા સુધી ભારે વરસાદની શક્યતા। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ એક્સ પર માહિતી આપતા કહ્યું, કુલ 24 બાંગ્લાદેશીની ધરપકડ। ગેરકાયદે ઘૂસણખોરી સામે કડક એક્શન। રાજ્યભરમાં કડક ચેકિંગ અને અભિયાન। ગુજરાતમાં સાયબર અભિયાનમાં 182ની ધરપકડ। કરોડોની છેતરપિંડી અને મ્યુલ એકાઉન્ટનો ખુલાસો। ગુજરાત વન વિભાગના વહીવટી તંત્રમાં ફેરબદલ। ગુજરાત કેડરના 37 એસએફએસ અધિકારીનું પ્રમોશન। આઈએફએસ તરીકે પ્રમોશન આપવા કેન્દ્ર સરકારનું નોટિફિકેશન। અમદાવાદના આકાંક્ષા સોસાયટીની બીમારી બાદ લોકોમાં આક્રોશ ફેલાતા ગોતાના કોર્પોરેટરે મુલાકાત લીધી। સોસાયટીના લોકોએ કોર્પોરેટરને ઘેરીને રોષ ઠાલવ્યો। અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પ્રજ્ઞાચક્ષુને મારવાનો મામલો। પ્રજ્ઞાચક્ષુને મારનાર મહિલા પીએસઆઈ સોનલ રાઠોડ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ। મહિલા પીએસઆઈ સસ્પેન્ડ થતા તપાસ શરૂ। અમદાવાદના ઘાટલોડિયામાં ઝાડા ઉલટી બાદ એએમસીની સતર્કતા। એએમસીએ પાણીના સેમ્પલ લઈ સર્વે કર્યો। ક્લોરીન ગોળીઓનું વિતરણ શરૂ। અમદાવાદના આકાંક્ષા ફ્લેટમાં ઝાડા ઉલટીના કેસ। સોલા સિવિલમાં સારવાર લઈ રહેલા 2 દર્દીઓની મેયરે મુલાકાત લીધી। અમદાવાદમાં પીએસઆઈ સોનલ રાઠોડને સસ્પેન્ડ કરવામાં આવ્યા। પીએસઆઈ દ્વારા પ્રજ્ઞાચક્ષુને માર મારવાના કેસમાં કાર્યવાહી। ગ્રામ્ય એસપી દ્વારા સસ્પેન્શનનો નિર્ણય। વિરમગામ માળિયા હાઈવે પર મેગા ડિમોલિશન। રેલવે ઓવરબ્રિજ કામગીરી માટે દબાણો દૂર કરાયા। સ્ટેટ હાઈવે 17 પર ગેરકાયદે બાંધકામ હટાવાયા। રાજકોટમાં સાંઢિયા પુલ રોડ તૂટતા મેયરની તાત્કાલિક કાર્યવાહી। ત્રુટીઓ લઈને કોન્ટ્રાક્ટ એજન્સીને નોટિસ ફટકારવામાં આવી। વેરાવળ રાજકોટ ટ્રેન નીચે 25 વર્ષીય જંપલાવતા યુવકનું મૃત્યુ। રેલવે પોલીસે તપાસ શરૂ કરી। રાજકોટમાં સાંઢિયા પુલના નિર્માણમાં કોંગ્રેસનો ભ્રષ્ટાચારનો આરોપ। જવાબદાર પદાધિકારીઓની સામે પગલાં લેવા જરૂરી। રાજકોટમાં ઈડીના દરોડા મામલે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટ મામલે તપાસ। દાઉના નજીકના સલીમ ડોલાના કનેક્શનને લઈને તપાસ। જામનગરમાં પાણી પુરવઠા વિભાગને અલગ અલગ સરકારી વિભાગો પાસેથી કરોડો રૂપિયાનું લેણું બાકી રકમ 51 કરોડ રૂપિયાથી પણ વધુ। ભાવનગરમાં ટ્રાફિક પોલીસની મેગા ડ્રાઈવ। ગેરકાયદે પાર્કિંગ કરાયેલા વાહન માલકો સામે કાર્યવાહી। ગીર સોમનાથના ઉનામાં શંકાસ્પદ દારૂકાંડથી એકનું મોત થયાનો સ્થાનિકોનો આક્ષેપ। જ્યારે એક આઈસીયુમાં સારવાર હેઠળ। પોલીસ અને તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ। અમરેલીના રાજુલામાં ગૌશાળામાં આગ લાગવાનો બનાવ બન્યો। કુંભારિયા ગામે ગૌશાળામાં આગ લાગી। ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો। વેરાવળના ડભોરમાં વીજ ધાંધિયાથી લોકો ત્રાહિમામ। પીજીવીસીએલે ઓવરલોડને કારણે ટ્રિપિંગ જણાવ્યું। દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળિયામાં રખડતા પશુઓનો ત્રાસ યથાવત। શાક માર્કેટ વિસ્તારમાં આખલો બિલ્ડિંગના બીજા માળે ચડી ગયો।
ચોમાસા પૂર્વે અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક્શન. અમરેલી કલેક્ટરે તમામ નગરપાલિકા અને સરકારી વિભાગોને પ્રી મોન્સૂન કામગીરી માટે સૂચના આપી. ધોરાજી વિસ્તારમાં બાળકો મજૂરી કરતા વિડીયો સામે આવ્યા. બાળ મજૂરી મુદ્દે ચિંતા વ્યક્ત કરાઈ. અમરેલીના વડિયામાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર. અહેવાલ બાદ ઢુંઢિયા પીપળિયા ગામે પુલનું કામ શરૂ. મધ્યરાત્રિએ કોન્ટ્રાક્ટરે કામગીરી હાથ ધરી. મોરબીના હળવદમાં ગટરનું પાણી નર્મદા કેનાલમાં છોડાયું. કેનાલમાંથી પાણી ડેમમાં પહોંચે તો રોગચાળાનો ખતરો. ભાવનગરના નિર્મળનગરમાં ગુંડા તત્વો સામે સ્થાનિક ફરિયાદ. નિલંબાગ પોલીસે ગુંડા તત્વોને આપી ચેતવણી. ગીર ગરડાના નગડિયા નજીક હિટ એન્ડ રનમાં 2ના મૃત્યુ. અજાણ્યો કાર ચાલક બાઇકને ટક્કર મારી ફરાર. સુરતના વેસુમાં શોપિંગ સેન્ટરની લિફ્ટમાં લૂંટની ઘટના. પોલીસે સીસીટીવીને આધારે એક આરોપીને ઝડપ્યો. અન્ય ફરારની શોધખોળ ચાલુ. સોના પર આયાત ડ્યુટી વધતા સુરતના જ્વેલરી બજારમાં માંગમાં 70 થી 80% ઘટાડો. ગ્રાહકો વિના શોરૂમ ખાલીખમ. સુરતમાં પીએમ મોદીના કાર્યક્રમ પહેલા જ ઇન્ડોર સ્ટેડિયમ બહાર મસમોટો ભૂવો પડ્યો. પીએમ મોદીના કાર્યક્રમ સ્થળ બહાર જ ભૂવો પડતા તંત્રમાં દોડધામ મચી. સુરતમાં હોટલ રેસ્ટોરન્ટમાં ફાયર સેફટી ચેકિંગ. નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કાર્યવાહી. સુરતના કામરેજ ઓવરબ્રિજની પાઇપ તૂટીને યુવકને વાગતા ઈજા પહોંચી. બ્રિજની જાળવણી અને સુરક્ષા વ્યવસ્થાને લઈને સવાલો ઉઠ્યા. સુરત મનપાએ કડક કાર્યવાહી કરી. 6,000થી વધુ ગેરકાયદે હોર્ડિંગ્સ હટાવ્યા. 24 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધી. 51,000થી વધુનો દંડ વસૂલ્યો. સુરત ફાયર વિભાગના જવાનોને ઊંડા પાણીમાં રેસ્ક્યુ કરવાની ખાસ ટ્રેનિંગ શરૂ. સુરત મનપાના ફાયર વિભાગે મોન્સૂનને ધ્યાનમાં રાખીને ટીમને સજ્જ કરી. અમદાવાદની પરિણીતાના અપહરણનો મામલો. જૂની અદાવત રાખી મહિલાનું અપહરણ કરાયું. સુરત ઉત્તરાયણ પોલીસે મહિલાને સુરક્ષિત છોડાવી. સુરતની લાજપોર જેલમાં કેદી પાસે રૂપિયા વસૂલવાનો ગંભીર આક્ષેપ. કેદીને હાઈ સિક્યોરિટી બેરેકમાં રાખી વસૂલાતનો આરોપ. કોર્ટે લાજપોર જેલને નોટિસ ફટકારી. સુરતના ઓલપાડમાં 108 ગામમાં વિશેષ સ્વચ્છતા અભિયાન. વિશ્વ પર્યાવરણ દિવસ પહેલા સાયકલ રેલી યોજાઈ. પૂર્વ મંત્રી મુકેશ પટેલ સુરતથી ઓલપાડ સાયકલ રેલી સાથે જોડાયા. પીએમ મોદી આવતીકાલે ગુજરાતની મુલાકાતે. બપોરે 2:30 વાગે સુરતમાં આગમન. હજીરા વિસ્તારમાં ઔદ્યોગિક પ્રોજેક્ટની મુલાકાત લેશે. બપોરે 4:15 કલાકે સુરતમાં પીએમ મોદીનો જાહેર કાર્યક્રમ. 18,800 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેના કામોનું ઉદ્ઘાટન. વડોદરામાં શિનોરના અવાખલ ગામે તંત્રની ઘોર બેદરકારી. 25 લાખના ખર્ચે બનેલું નવું પંચાયત ઘર લોકાર્પણની રાહમાં ધૂળ ખાઈ રહ્યું છે. વડોદરામાં અરજીની તપાસ અર્થે ગયેલા પોલીસ પર હુમલો. ડભોઈમાં હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ ગંભીર રીતે ઘાયલ. ઈંટોથી હુમલો કરાયો હોવાનો આરોપ. કચ્છ પુનરાજ પર જીએમડીસી લિગ્નાઇટ પ્રોજેક્ટનો વિરોધ. જીએમડીસીએ કામ શરૂ કરતા ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો. કચ્છના માંડવીના મોટા ભાળિયા ગામના ખેડૂતોને સમયસર નર્મદાનું પાણી ન મળતા આક્રોશ. કોંગ્રેસ અગ્રણી ખેરાજ ગઢવીએ ધરણા પર બેસવાની આકરી ચીમકી આપી. મસૂરી ખાતે શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં બનાસ ફાર્મર્સ અને એનસીઈએલ વચ્ચે એમઓયુ. જીરું અને મગફળી જેવા ઉત્પાદનોની નિકાસને વેગ મળશે. ખેડૂતો માટે વૈશ્વિક બજારના દ્વાર ખુલશે. વાવ થરાદ વિસ્તારમાં સાયબર ફ્રોડ રોકવા અને બેન્કિંગ સુરક્ષા મજબૂત કરવા
પોલીસ અને બેંકની બેઠક. પોલીસ કચેરી ખાતે બેંક મેનેજર સાથે બેઠક યોજી. પાલનપુરમાં વરસાદી નાળાનું આયોજનપૂર્વક કામ ન થતા ચોમાસામાં જળબંબાકાર. પૂર્વ પાલિકા પ્રમુખ અને સ્થાનિકોએ સીએમને રજૂઆત કરી. સાબરકાંઠામાં વરસાદથી પોશીના દેલવાડા રોડ પાણીમાં ગરકાવ. ભારે વરસાદથી રોડ પર નદી જેવો પ્રવાહ. પોશીના દેલવાડા માર્ગ પર ઘૂંટણસમા પાણી. પાટણ પાલિકાએ ખાનગી જમીન પર 20 લાખના ખર્ચે સીસી રોડ બનાવી દેતા માલિકે તારની ફેન્સિંગ કરીને રસ્તો બંધ કર્યો. સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા. બનાસકાંઠાના થરાદમાં પૃથ્વી નેટવર્ક કંટ્રોલ રૂમમાં શોર્ટ સર્કિટથી આગ લાગી. 40 લાખથી વધુનું નુકસાન થયું. કોઈ જાનહાનિ નહીં. થરાદ વાવમાં નેટવર્ક સેવાઓ ખોરવાઈ ગઈ. સાબરકાંઠામાં હિંમતનગર કોર્ટ સંકુલ પાસે કારમાં આગ લાગતા અફરાતફરી ફેલાઈ. ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો. દાહોદ એપીએમસી ચૂંટણીમાં સભ્યોના વોકઆઉટથી પ્રક્રિયા અટકી. નવી તારીખ ટૂંક સમયમાં જાહેર. દાહોદમાં ઇન્દોર હાઈવે જતા ખેતરના કૂવામાંથી અજાણ્યો મૃતદેહ મળ્યો. પોલીસ અને ફાયર ટીમે તપાસ શરૂ કરી. છોટાઉદેપુરની બોડેલી એસડીએમ ચેમ્બરમાં આગ લાગી. આગ લાગવાનું કારણ હજુ સુધી નથી જાણી શકાયું. ભરૂચ ઉદ્યોગોને મિડલ ઇસ્ટ યુદ્ધથી સલ્ફરના ભાવ વધ્યા. ભરૂચ અંકલેશ્વર દહેજના ઉદ્યોગોને મોટો ફટકો. ભરૂચના આમોદમાં ગરીબોના ઘર પર બુલડોઝર ફેરવનારની ધરપકડ. માંડવા ફળિયામાં સરદાર પટેલ આવાસના 30 જેટલા મકાનો કર્યા હતા ધરાશાયી. આણંદમાં એમજીવીસીએલની બેદરકારી સામે આવી. વીજપોલ પહેલા વરસાદમાં નમી પડ્યા. બોરસદ કિંગલોડ માર્ગ પર વીજ ડીપી અને પોલ. નવસારીમાં પુત્રએ માતાને ભવ્ય શોભાયાત્રા સાથે અનોખી અને યાદગાર અંતિમ વિદાય આપી. વલસાડ ડાંગના સાંસદે 3 નવી એમ્બ્યુલન્સનું લોકાર્પણ કર્યું. ગ્રામ્ય આદિવાસી વિસ્તારોને આરોગ્ય લાભ. ડાંગ જિલ્લામાં મહારાષ્ટ્રથી સુરત જતા માર્ગ પર ટેમ્પો પલટી જતા અકસ્માત. સાપુતારાથી ચીખલી તરફ જતા તીવ્ર વળાંકમાં અકસ્માત. ટેમ્પો ચાલકને સામાન્ય ઈજા પહોંચી. પીએમ મોદી દમણમાં નમો હોસ્પિટલ અને એરપોર્ટનું ઉદઘાટન કરશે. બ્રિજ અને કન્વેન્શન જેવા પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત કરશે. જાહેર સભા સંબોધશે. ચારધામ યાત્રા અંતર્ગત કેદારનાથ ધામમાં દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડતા મંદિર પરિસરમાં લાંબી કતારો જોવા મળી હતી. દિલ્હી એનસીઆરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. આઈએમડીએ 4 અને 5 જૂન માટે યલો એલર્ટ જાહેર કર્યું. ગાજવીજ અને તેજ પવનની પણ આગાહી. તમિલનાડુના તેનકાસીમાં વરસાદ બાદ પ્રખ્યાત 5 ફોલ્સમાં પાણીનો પ્રવાહ વધ્યો. પ્રવાસીઓમાં ઉત્સાહ છવાયો, જ્યારે સ્થાનિક વેપારીઓમાં પણ ખુશીની લહેર જોવા મળી.